તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, તમારું બધાનું સ્વાગત છે મારા મિની વ્લોગમાં। અને આપણે આજ આવી ગયા છીએ ભેહુંમાં, અને આપણી ભેહું જો સરે છે ભીંડામાં। અને આપણે છે વાડીએ આપણું મકાન, અને રોકનું કામ પણ ચાલુ છે। અને આ આપણી વાડી છે। આ છે આપણે કલમુનો બગીચો, અને આપણી ભેહું જો અહીં હેઠે સરે છે ભીંડામાં। તો આપણે હવે તમને બતાવી દઈએ આપણે જોગ બનાવીએ। અને આ આપણે છે ભેહુંને પાણી પાવાની કુંડી, અત્યારમાં ખાલી પડી છે। જુઓ કંઈક આ રીતે છે આપણી જોગ। તો અહીંયા આપણે ડેલો પણ મૂકી દીધો છે। અને આ આપણે છે કલમુનો બગીચો નાનો એવો। અને આપણી ભેહું જો હેઠે સરે છે। ને રસ્તે ભેહું નીકળ્યું છે કોકનું। અને ભેહું એ ઝપટ દઈ દીધી ભીંડામાં આજ તો। હું વિડીયો ઉતારતો છે તો કેડે ટાટા કંપની નીકળી, દાના ભરવાડની। ટાટા ગમે એની વેઢી વાળું હોય જાય છે ટાટા કંપની લઈને, કોની વેઢી વાળે કોને ખબર હોય। હવે એ કે હરખો વિડીયો ઉતારજે કે। અને આપણા વિડીયો કેવા લાગે જરા કોમેન્ટ કરતા જજો, અને જો વિડીયો સારો લાગે તો લાઈક પણ કરતા જજો। ને આપણે ભેહુંમાં છીએ અત્યારે તો, અને આપણે જોક કમ્પ્લીટ થાય એટલે એનો પણ વિડીયો ઉતારશું આપણે, જે 1-2 દી તો લાગી જાય જોક બનાવવામાં। તો કંઈક આ રીતે છે।
અને આ ભીંડાનો વારો પાડી દીધો ભેહું. હવે ભેહું ત્યારે ઈચ્છું છે ધીમે ધીમે કુંડીએ જવા મળ્યું હવે. પણ આપણી કુંડી હાવ ખાલી પડી છે એટલે આપણે જવું પડશે આમ કવે. ભલે ભેહું આટો માર જાઉં છું બીજું હું. અંબા હે નહીં આ નાના પરુડીથી. આપણી ઝોકની અંદર એક મધનું પોળું છે, નાનકડું એવું છે. કાલ ઉડાડવાની બહુ ટ્રાય કરી પણ પાછું બેસી ગયું. તો હવે આપણે ધાબે ચડી જઈએ અને ધાબેલી બતાવીએ આપણે. તો આ છે આપણી કલમું છે બધી. ના ઉપર બધી છે એ મારા કાકાનો બગીચો છે. આપણી ભેહું આ બધું જો કુંડીએ બધું ઊભ્યું છે. પાણી છે નહીં પણ પાણી એ બીજું આંબે છે પણ અંબાતું નથી ભેહું. તો આપણે હવે ધીમે ધીમે હેઠા ઉતરી જઈએ અને ભેહુંને પાણીએ લઈ જવી જોઈએ. જો આંબી ઠેક્યો પાણી એટલે આ મોટી ભેં પી લીધું, પારોડા નહીં પીએ કે. તો જો લાઈટ તો આવી ગઈ છે તો આપણે જઈએ હવે કવે જવાનું છે. તો આપણી ભેહું હવે નીકળી ગયું છે, પાણી જાય છે કવે. અહીંયા આપણે જવાનું છે, આ કૂવો છે ત્યાં ભેહુંને કુંડી છે પાણી પીવાની. ખાલી રૂમ તો ન થાય પણ આપણે આડી ત્યાં જઈને દેખાડી દઈએ. આપણી ભેહું હવે સરવા મળ્યું છે એની પા અને આપણે જવું છે પણ ભેહું સરવા મળ્યું તો સરી લેવા દઈ ને ભેહુંને આપણે પાણી અહીંયા લઈને જવાનું છે. આ જે નાળિયેરી બતાવી ને અહીંયા આપણે કવો છે અને કુંડી છે, ત્યાં ભેહુંને પાવાની છે. અને ભેહું અહીંયા સરવા મળ્યું છે તો હવે જવા જ દેવ્યું છે. પાણી પાણી પાન પાછું ઘડીક રખડશે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કવે અને આપણે હવે મોટર ચાલુ કરવાની છે, કુંડી ભરવી દો. આપણે ટાટર પાડી દીધું છે હવે. પાણી આવી ગયું. આ કુંડી બહુ જૂની છે, મારા દાદા વખતની છે. કુંડીનો એકેય ભાગ હાથો નથી પણ તોય અડધી કુંડી જ ભરાય છે. ભેહું પી લે આરામથી. આ છે આપણે કવો. આપણી ભેહું ધીમે ધીમે વાહે આવ્યો છે.
તો આપણી બીનડ મોર થઈ ગઈ છે હવે. હે ઢીંગલ ઢીંગલ પા આ જરા કાકાની છે હું એ પીપળા હેઠે બાંધ્યું છે હવે બાંધે છે ને આપણે ભેહું પાણી પીવા આવે છે. હી મણક મણક બાપ બાપ્યું. તો આ વાડી પણ આપણી જ છે. આમાં ડુંગળી હતી. હી બિનોડ બિનોડ. તો આપણે બિનડ આવી ગઈ છે કુંડી હવે. અને બીજું ભેહું અહીંયા આવ્યું આવે છે ધીમે ધીમે. હી લડક કુંડી હવે તૂટી ગઈ છે હાવ પણ તોય જે અડધી ભરાય છે ભેહું પી લે છે. નાળિયેરીમાં કાંઈ રહેવા દીધું નથી. હીરો ભોડો તો આપણે હવે ભેહુંને પાણી પાઈ લીધું સારા નાખી દીધા છે. ભેહું પાણી પીને ભેહું તો પાણી પીને આવી ગયું છે હવે. પેઠામાં સરવા મળ્યા છે લાંબા લાંબા થઈ ગયા છે. જોવો તમે બુસીનું બીજું સાંઈ હવે બિનોડ ને બે તડીકો પર લાગે છે બહુ. કાંઈ વાંધો નહીં ભલે ઊભી હવે આ સરે છે. તો આપણે હવે નીકળી જશે ઘર બાજુ ને બપોરે આપણે ભેહું લઈને કેરવિયા જઈશું. ભેહું હવે ધીમે ધીમે આવ્યો આવે છે ને અમે જઈશું ઘરે. તો મળીએ હવે આગલા વિડીયોમાં. જય દ્વારકા.